સાંભળેલું હશે વર્લ્ડ હેરિટેજ પ્લેસીસ, અને હા, આવી પ્લેસીસનું રક્ષણ કરવું, તેની જાળવણી કરવી એ આપણી ફરજ છે. પણ આજે મારે એક એવી જ વૈશ્વિક ધરોહરની વાત કરવી છે જે રાજકોટમાં આવેલી છે. પણ આ ધરોહરની જાળવણી અંગેનો સૌથી મોટો પ્રશ્ન અત્યારે લોકો સામે ઊભો થયો છે. ઈસવીસન 1890માં બનેલી સૌરાષ્ટ્રની સૌપ્રથમ એવી સર લાખાજી રાજ શાક માર્કેટ અત્યારે તેની સૌથી ખરાબ હાલતમાં જોવા મળી રહી છે. લાખાજી રાજ શાક માર્કેટ કે જે ધર્મેન્દ્ર રોડ અને પરા બજારની વચ્ચે આવેલી છે, અને આ શાક માર્કેટ અંદાજે 100 વર્ષ કરતાં પણ વધારે જૂની શાક માર્કેટ છે. તેના કન્સ્ટ્રક્શન વિશેની વાત કરીએ તો તે ખૂબ જ પ્રાચીન, પણ હા, એટલું જ સુંદર અને વ્યવસ્થિત કન્સ્ટ્રક્શન જોવા મળે છે. પછી એ નળિયાની વાત કરીએ, હવા ઉજાસ માટેની સગવડતાની વાત કરીએ, કે પછી એ મજબૂત ચણેલા થડા વિશે, વગેરે વિશેષતા ધરાવતી આ માર્કેટનું માળખું ખૂબ જ ફેમસ છે. આજે કેટલાય વિદેશીઓ આવે છે અને સમયાંતરે આર્કિટેક્ચરના સ્ટુડન્ટ્સ પણ પોતાના પ્રોજેક્ટ્સ અને ડ્રોઈંગ માટે અહીં આવતા હોય છે. એટલી સુંદર અને ભવ્ય રચના કરવામાં આવી છે, પણ આજે આ શાક માર્કેટ તેની ખરાબ હાલતમાં જોવા મળી રહી છે. વર્ષોથી નળિયા નથી બદલાવવામાં આવ્યા, નળિયા પણ તૂટેલા હાલતમાં અને માળખું પણ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યું છે. અને ત્યાં રહેતા લોકો માટે પણ આ સૌથી મોટું જોખમ છે, કારણ કે તે અત્યારે 100થી પણ વધારે થડા આવેલા છે. તૂટેલા પતરા અને નળિયા લોકો માટે સૌથી મોટું જોખમ બન્યા છે. ત્યારે હાલ વેપારીઓ પણ રિનોવેશનની માંગ કરી રહ્યા છે. જો કોઈ પ્રશ્ન બને છે તો તેના માટે જવાબદાર કોણ, એ પણ લોકોમાં અત્યારે સૌથી મોટો સવાલ ઉઠી રહ્યો છે. ગોપાલભાઈ, આ ધર્મેન્દ્ર રોડ ઉપર આવેલી 100 થી 125 વર્ષ જૂનામાં જૂની શાક માર્કેટ છે આ, બરાબર. અને આ એકદમ જર્જરિત થઈ ગઈ છે અને રિનોવેશનની ખાસ જરૂર છે. આ લાખાજીરાજ શાક માર્કેટ છે, બરાબર. ધર્મેન્દ્ર રોડ અને પરા બજારની વચ્ચે સૌથી જૂની આવેલી શાક માર્કેટ છે. અને આર્કિટેક્ચર એવી પારેખ જે એન્જિનિયરિંગ કોલેજ છે, એમાંથી વિદ્યાર્થીઓ આ ડિઝાઇન સ્ટ્રક્ચર શીખવા માટે અહીંયા આવે છે. ઓછામાં ઓછા 100 થી 125 થડા છે અહીંયા. અને શાકભાજી, બટેટા, ડુંગળી, બધી હોલસેલથી માંડીને છૂટક શાકભાજી, ફ્રૂટ, બધાયના થડા અહીંયા જૂનામાં જૂના હતા. જૂનામાં જૂની શાક અહીંયા જૂનામાં જૂની આવી શાક માર્કેટ ક્યાંય છે નહીં. અને આ હેરિટેજ વસ્તુ છે, આપણી સંસ્કૃતિ છે, અને એને જાળવવાની ખૂબ જ જરૂર છે. આપણે એકદમ જર્જરિત હાલતમાં છે. તમે જોઈ શકો છો કે 100 વર્ષથી ઉપર નળિયા બદલાવેલા નથી કોર્પોરેશન. અમારી વેપારીની એક જ માંગ છે કે આ પડી જાય એ પહેલાં અને તમારે રિપેરિંગ કરવાની ખાસ જરૂર છે. એટલી આપણું બધાની ફરજમાં આવે એવી વસ્તુ છે, અને આ જૂની વસ્તુ છે આપણી, એને સાચવવાની જરૂર છે.